તો દોસ્તો ખેડૂતો માટે મોટી ચેતવણી આવી ગઈ છે। ખરવા મુવાસાના રોગથી પશુઓને રક્ષણ કરવા 15/3/2025 થી રસીકરણના કાર્યક્રમ શરૂ થવા જઈ રહ્યા છે। કાર્યક્રમ શરૂ થતાં જ તાત્કાલિક નજીકના સરકારી પશુ દવાખાનાઓનો સંપર્ક કરી રસી મુકાવો। યાદ રાખો કે એફડીએમ રસી વર્ષમાં 2 વાર અપાવવી જરૂરી છે। ગાભણ પશુઓ અને 6 મહિનાથી નાના પશુઓને આ રસી આપવામાં આવતી નથી। ખરવા મુવાસા રોગથી પશુઓને બચાવવા રસીકરણ ખૂબ જ અસરકારક છે। નવો રસીકરણ કાર્યક્રમ શરૂ થશે જેમાં પશુઓને વર્ષમાં 2 વાર આ રસી છે તે આપવામાં આવશે। તો દોસ્તો આ ખાસ માહિતી છે દોસ્તો કે ખરવા મુવાસા છે તેના રોગથી પશુઓને બચાવવા માટે 15/3/2025 થી આ રસી મુકાવાનો કાર્યક્રમ છે તે શરૂ થવાનો છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર। ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। મંડળ દ્વારા ધોરણ 1, 6, 7, 8 અને 12ના પાઠ્યપુસ્તકોમાં બદલાવ લાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નવા ફેરફારો નવા શૈક્ષણિક સત્રથી અમલમાં આવશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે દોસ્તો કે જીપીએસસી આજથી ફોર્મ શરૂ। જીપીએસસીની ભરતીમાં પરીક્ષા માટે આજથી ફોર્મ ભરવાના શરૂ કરવામાં આવનાર છે, જેમાં 108 જાહેરાત માટે આજે એટલે કે તારીખ 28/2/2025 થી ફોર્મ ભરવામાં આવશે। ઓનલાઈન વેબસાઇટ પર બપોરે 1 વાગ્યાથી ઉમેદવારો પોતાના ફોર્મ છે તે ભરી શકશે। ઉમેદવારો 15 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે। તો દોસ્તો આ ખાસ મહત્વપૂર્ણ માહિતી છે કે જે કોઈ પણ અરજદારો છે જે આ ફોર્મ ભરવા માંગતા હોય જીપીએસસીનું તો તેમના માટે 15 માર્ચ સુધીનો સમયગાળો છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે આરટીઈ એડમિશન 2025 આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરી દેવામાં આવી છે। આગામી 1 જૂન 2025ના રોજ 6 વર્ષ પૂરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ 1માં પ્રવેશ આપવામાં આવશે। શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર રાઇટ ટુ એજ્યુકેશન પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે કુંવરબાઈ મામેરુમાં ફેરફાર। વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુંવરબાઈનું મામેરું યોજના અંગે પૂછાયેલા પ્રશ્નમાં જવાબમાં સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે કુંવરબાઈનું મામેરું યોજનાનો લાભ જણાવે છે કે અગાઉ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીઓને 13 જેટલા પુરાવા રજૂ કરવા પડતા હતા, જેમાં સુધારો કરી હવે માત્ર જરૂરી પુરાવા જ આપણે રજૂ કરવાના રહેશે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સૌની સામે આવી રહી છે કે ઘરનું ઘર આવાસમાં સર્વે શરૂ। પોરબંદર જિલ્લામાં વિકાસ અધિકારી બી ચૌધરીના માર્ગદર્શન અને જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક રેખાબા સરવૈયાએ દેખરેખ હેઠળ ગ્રામ્ય કક્ષાએ જુદી જુદી ટીમો દ્વારા પીએમ આવાસોના નવા સર્વે તથા જૂના સર્વે પૂર્ણ કરવાની બાકી આવાસોની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। પોરબંદર જિલ્લામાં પીએમ આવાસ યોજના ગ્રામીણથી ગ્રામ્ય કક્ષાએ એક પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી છે। પોરબંદર જિલ્લાના 143 ગામોમાં આ કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ગરીબોને મફત કેસ જાહેરાત। દેશમાં લગભગ 80% લોકોને કાનૂની સહાય મેળવવાથી વંચિત હોય છે, જેમાં દરેક વકીલે વર્ષમાં એક ગરીબ વ્યક્તિને કેસ મફતમાં લડવો પડશે। આમાં જણાવવામાં આવેલું છે દોસ્તો કે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કાનૂની સહાય પૂરી પાડવા ફરજિયાત છે, જેમાં વકીલોનું મહેનતાણું વધારવા અને તેમનો પ્રમાણપત્ર આપવાનું સૂચન છે તે કરવામાં આવ્યું છે। એટલે કે ગરીબોને હવે વકીલો દ્વારા કેસ છે તે મફત લડી દેવામાં આવશે તેવી જાહેરાત છે તે કરવામાં આવી છે દોસ્તો આની અંદર। તો દોસ્તો આ છે આપણી આજની ખાસ મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ મહત્વપૂર્ણ માહિતી પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।